ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી આપણી મોર્નિંગ આજે આપણી ઓફિસથી જ થઈ, કારણ કે કાલે રાતે હું 2 વાગ્યા સુધી ઓફિસે જ હતો અને ઓફિસે જ સુઈ ગયો. સવારે મસ્ત સેશન અટેન્ડ કર્યું, 5 પોણા 5 ચાલુ કર્યું, સોરી 5 સાડા 5 ચાલુ કર્યું અને 6:30 પૂરું કર્યું. પાછો થોડી વાર હું રેસ્ટ કર્યો, વચ્ચે પાછો ઉઠ્યો તો બધા લોકોને રિપ્લાય આપવા માંડ્યો. હજી સુધી 114 લોકો પાછા થઈ ગયા છે. કાલ રાતે ધીરે ધીરે કરીને 95 સુધી પહોંચાડ્યા હતા, 90 સુધી પહોંચાડ્યા હતા. પાછા 114 લોકોના મેસેજ થઈ ગયા છે. પાછા ધીરે ધીરે રિપ્લાય આપીશ અને અત્યારમાંથી ફોન આવવાની પાછી શરૂઆત થઈ ગઈ છે. કાલ રાતે જેના માટે રોકાયું હતું એનું 10 થી 15% જેટલું થયું છે. 100% નથી થયું, 10-15% જેટલું થયું છે. કારણ કે પહેલા પ્લાનિંગ સારું હશે ને તો ઇમ્પ્લિમેન્ટેશન એનાથી વધારે સારું હશે. પહેલા ઇમ્પ્લિમેન્ટેશન કરશું ને પછી પ્લાન કરશું ને તો પાછું બધું મહેનત વધારે થશે. વારે વારે મહેનત કરો એટલે થયું કે પહેલા પ્લાનિંગ પરફેક્ટ કરી લઈએ, એના ઉપરથી આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરશું. તો બસ અત્યારે પ્લાનિંગ ચાલે છે. પ્લાનિંગ પછી ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કરશું. મારી ઈચ્છા છે કે આ મહિનાની અંદર જ આપણે પ્રોગ્રામ લોન્ચ કરી દઈએ. એના માટે ઘણું બધું છે, મારે કંઈક એનું ફાઇન્ડ કરવું પડશે કે એનું ઓલ્ટરનેટિવ શું મળે મને. તો ચાલો બસ કંઈ નહીં, કન્ટિન્યુ કરીએ કામ. અને અત્યારે હવે જોઈએ ઓફ ઘરે જાવ કે ન જાવ, બપોરે જાવ કે ન જાવ ખબર નથી. તો અહીંયા જ છીએ અત્યારે તો, અને સવારના વાગી ગયા છે અત્યારે 9. તો ચાલો ફટાફટથી વર્ક શરૂ કરી લઈએ. લોકોના ફોન આવવા માંડ્યા છે, મેસેજ આવવા માંડ્યા છે. તો ફાઇનલી ગાઈઝ બપોરનું લંચ કરી લીધું અને આખો દિવસ ઓફિસ હતો. અત્યારે તો વાગી ગયા છે 5:30 અને આજે બહુ મજા આવે છે, કારણ કે હવેથી એવું ડિસાઇડ કર્યું છે કે જે લોકો મારી સાથે વર્ક કરે છે, જેટલી લેડીઝ છે, જેન્ટ્સ છે, બધાને મારી પાસે એટલા બધા નંબર છે કે હું ધીરે 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 ડિસ્ટ્રીબ્યુટ કરવા માંડ્યો કે બધા જ લોકો વાત કરો એટલે ફટાફટ આપણે એ બધા લોકો જોડે પહોંચી શકીએ ને એની કંઈક ને કંઈક હેલ્પ કરી શકીએ એમ. તો બસ અત્યારે બધાને નીચે આપણા મારી સાથે જે લોકો છે બધા નંબર આપવાની શરૂઆત કર્યું એટલે ધીરે ધીરે હવે બધા વાત કરે. જો હું તમને હરેશ સર વાત કરીને બતાવું. જો અત્યારે હરેશ સર ફોન ઉપર એક પછી એક નંબરમાં ફોન કરીને વાત કરે છે. તો સારું લાગે છે કે ચાલો બધાને પાસે થોડું થોડું કામ વધી ગયું છે. તો બધા સપોર્ટ કરે છે કે લાવ વાંધો નહીં, હું વાત કરી લઈશ, હું કરી દઈશ એમ. તો બધાને થેન્ક યુ. યસ, તો હવે અહીંથી જશું ઘરે, કારણ કે કાલનું રાતના ઘરે જ નથી ગયા, અહીં નહીં હતા. કાલે રાતે જેવા 11:30 આવ્યા પછી થઈ નહીં જ છીએ. અને ઓફિસની જો કે બહાર જ નથી નીકળ્યો. ઓફિસની અંદર ને અંદર જમવાનું બપોરે હરેશ સર લઈ આવ્યા હતા. પૌવા મસ્ત ખાધા. પૌવા ખાઈને પાછા કન્ટિન્યુ 1-2 કલાક રેસ્ટ કર્યો અને પાછા કન્ટિન્યુ પાછા વર્ક કરવા લાગ્યા. તો ચાલો હજી રીલ શૂટ કરવાનું બાકી છે, તો બધા પહેલાં અહીંયા શૂટ કરી લઈએ, પછી પાછું આપણે આગળ કામ વધારશું. ને અત્યારે જાશું ઘરે. વાણી બેનને જોયા જ નથી એવું લાગે છે. મેં તો 2 વાર વિડીયો કોલ કરી લીધો હતો એને. તો ચાલો આપણે પહેલાં રીલ શૂટ કરી લઈએ ને પછી નીકળશું ઘરે. અત્યારે એક મેડમનું રિઝલ્ટ આવ્યું છે કે 40 દિવસની અંદર 7 કિલો વજન ઘટ્યો. બીજા સાથે ઘણા રિઝલ્ટ છે. હું એને 4 ફોન કર્યા, હજી રિસીવ નથી કરતા. જ્યારે રિસીવ કરે તો આપણે એને રીલ બનશે, કારણ કે આ નેક્સ્ટ રીલમાં રીલ બનાવી છે. જો તમારે પણ મનગમતા કપડાં પહેરવા હોય, એ પણ મનગમતા ખાતા પીતા, અને જો વજન ઘટાડવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આવી જોરદાર રીલ આવવાની છે, તમે ચેક કરજો મારું ઇન્સ્ટા એકાઉન્ટ, તો તમને મળી જશે. તો હજી મેડમને ફોન કરું છું પણ હજી નથી રિસીવ કરતા. ચાલો આપણે પાછી ટ્રાય કરશું થોડીક વાર રહીને. તો ફાઇનલી ગાઈઝ અત્યારે રીલ એડિટ કરતો તો રીલ થઈ ગઈ એડિટ અને વાગી ગયા છે 8:25 થઈ ગયું. ઓહો, બહુ લેટ થઈ ગયું. દીક્ષિતા વેઇટ કરતી હશે. તો ચાલો ફટાફટ જઈએ ઘરે અને શું જમવાનું છે જોઈએ ઘરે જઈને, અને મળીએ આપણે ઘરે. ચાલો. તો ફાઇનલી ઘરે જઈને મસ્ત ડિનર કર્યું આજે. રોટલી શાક ને બધું જઈમાં ફૂલ પેટ. પછી મેં કીધું ફ્રેશ થવું હતું પણ ના મેળવ્યો. 2 મીટિંગ હતી, 2 મીટિંગ અટેન્ડ કરી, રીલ અપલોડ કરી. અત્યારે હવે છે ગોલા ખાવા, હું ને દીક્ષિતા બેન. જો હા હું કહેજો ક્યાં જો કંઈક નેચરલ ગોલાનું છે, ત્યાં સ્પેશિયલ આજ ગોલા ખાવા આવ્યા છે. હો હો હું બનનું શું છે હે? પડાઈ નહીં જાય ને દીકુ, પડાઈ નહીં જાય ને. ટીંગ 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 ટીંગ. દીકુ ટીંગ 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 ટીંગ. હું જોઈ હું જોઈ સદરૂપ સુગંધ કરવાનું મને તો ભાઈ ની ટોલા કાચા હું હમણાં મમ્મા હું ખાઈ દીકુ? મમ્મા હું ખાય છે? મમ્મા હું ખાય છે? હું કેતો દીકુ હું કેતો.